ચૈતર વસાવા ફરી એકવાર નવસારીમાં આક્રમક અંદાજમાં જોવા મળ્યા. સાથે જ ભાજપના સાંસદ ધવલ પટેલ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ તો બોલતા પોપટ છે અને તેમણે તેમના વિશે નહીં બોલે તો ફરીથી તેમને ટિકિટ નહીં મળે. ચૈતર વસાવાએ ફિલ્મી અંદાજમાં ભાજપને પડકાર ફેંકતા શું કહ્યું તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત નાફડા. ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી સંગઠનને મજબૂત કરવા માટે ઠેર ઠેર ગુજરાત જોડો કાર્યક્રમ કરી રહી છે અને પોતાના પક્ષમાં લોકોને જોડી રહી છે. તો બીજી બાજુ તાજેતરમાં ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજવામાં આવી હતી. તો બીજી બાજુ તે જ દિવસે નેત્રંગમાં ચૈતર વસાવાએ સભા ગજવી હતી અને ચૈતર વસાવાની સભામાં જે પ્રકારે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા તેના કારણે હાલ ચૈતર વસાવા સતત ચર્ચામાં પણ જોવા મળી રહ્યા છે. તેવામાં ગઈકાલે નવસારીમાં ચૈતર વસાવાએ સભા ગજવી અને આ સભા દરમિયાન તેમણે ભાજપના સાંસદ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. પહેલા તો શું કહી રહ્યા છે ચૈતર વસાવા તેમને સાંભળીએ. આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અમારી જનસભા મળી. આ જનસભામાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બિજરાજજી સોલંકી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, સાઉથ ઝોનના અમારા ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને નવસારી જિલ્લાના અધ્યક્ષ અમારા પંકજભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સભા મળી છે. આ સભાનો ઉદ્દેશ અમારો એવો છે, જે ખેડૂતો સાથે આજે અન્યાય થાય છે. સરકાર એક બાજુ MSPની જાહેરાત કરે છે, CCI કેન્દ્રોની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટયાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે. સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે. ખેડૂતો, અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ બધા આંદોલનો કરે છે, છતાં રજિસ્ટ્રારને પ્રાંતને એમના પેટનું પાણી પણ નથી હલતું. સાથે આ વિસ્તારમાં આટલી મોટી GIDCઓ છે, છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારના લોકો આવે એટલે 2 મહિનામાં 2 વર્ષમાં પરમેનન્ટ થઈ જાય છે. સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે, છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે. એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે. ત્યારે શિક્ષકો નથી જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે. અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું, સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું. સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય, નગરપાલિકા હોય, જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે, ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં અમે સૌ પ્રયાસો કરી રહ્યા છે. અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે. હા, અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલાં 2 દિવસ પહેલાં એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરાહ કરે છે. પણ ડેડિયાપાડામાં વડાપ્રધાનશ્રીની સભામાં 500 કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો, પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે. અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાત. બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે, એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે. અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી. એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે. આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દીધી, કેમ બોલ્યા નથી? આજે ખોટા આદિવાસીઓને STના દાખલાઓ આપવામાં આવે છે, કેમ બોલતા નથી? આજે અનુસૂચિ 5 30 વર્ષનું એમનું શાસન છે, અનુસૂચિ 5 લાગુ નથી, પૈસા 1 લાગુ નથી. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે, એમની સરકાર આપતી નથી. ટ્રાઇબલનું બજેટ એ વલસાડ હોય, ડાંગ હોય, તમામ જિલ્લાનું બજેટ
બહારની એનજીઓ કોન્ટ્રાક્ટરો એમની એજન્સીઓ હજમ કરી જાય છે અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે, કેમ બોલતા નથી? એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે. જનતા એમને ઓળખી ગઈ છે, એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી. આવનારા દિવસોમાં પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિંગથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે. ચૈતર વસાવાએ વલસાડના સાંસદ ધવેલ પટેલ ઉપર આક્ષેપ કર્યો હતો કે તેમણે કૃપા ગુણથી સાંસદ બન્યા છે અને પક્ષના બોલતા પોપટ છે. જેઓ બોલશે નહીં તો ફરીથી ટિકિટ નહીં મળે. તેમણે આદિવાસીઓને સ્પર્શતા અનેક મુદ્દાઓના નિરાકરણ મુદ્દે સાંસદ કેમ નથી બોલતા તે અંગે ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ હવે પરિવર્તન છે તે આમ આદમી પાર્ટી લાવશે તે પ્રકારનો દાવો છે તે ચૈતર વસાવાએ કર્યો હતો. હવે આગામી સમયમાં જોવા મળશે કે જ્યારે ચૂંટણી થશે ત્યારે લોકોનો અંદાજ શું છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.